ઘંટીમાં આવીને કામ ચાલુ કર્યું. ધાનેરા માટે લોક ડાયરા માટે નીકળ્યા અને ભૂલી ગયા અગત્યના વાયરો. ભોમારામને ખેતરમાં જતાં જતાં રસ્તામાંથી ઉપાડ્યા અને એમના ચહેરા પરની ખુશી જોઈ શકાય વાવા. અને વાયરોની રાહ જોતાં જોતાં અમે કંટાળી ગયા અને પછી નીકળ્યા. રસ્તામાં થઈ ગયું મોડું, નડી ગયો ટ્રાફિક. ડીસા પહોંચતા તો ભાઈ કંટાળી ગયા અને સ્ટેટ ઓફ રામાદરની લખેલી ગાડી જોઈને ખુશ થઈ ગયા અને થઈ ગઈ લોક ડાયરાની શરૂઆત. ચાલુ કરતો રાતના વાગી ગયા હતા 9:30 અને ભાઈ ડાયરાની અંદર તો જમાવટ જલસો પાડી દીધો. હા ભાઈ, ના ભાઈ વાહ. બધા મહેમાનો બધા ખુશ થઈ ગયા. માતાઓ દીકરીઓએ ગરબાની જોરદાર જમાવટ કરી દીધી હતી અને ત્યારે વાગી ગયા હતા રાતનો 1:30. રાતના પ્રોગ્રામ પૂરો કરતો અમારે થઈ ગયો હતો 2:30. સમય વળતી વખતે ભોમાજી ઠાકોર ગાડીમાં ઊંઘી ગયા. ઘરે પહોંચતા વાગી ગયા હતા 8:30 અને અમે ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચીને ફ્રેશ થઈને વળી પાછો બીજો એક કાર્યક્રમ આવી ગયો કે ભાઈ તમારે લગ્ન ગીતમાં તબલા વગાડવા આવવાનું છે. તો મેં ફર્સ્ટ વાર પહોંચી ગયો લગ્ન ગીતમાં તબલો વગાડવા માટે. તબલા વગાડવામાં ભાઈ લગ્ન ગીતમાં એ જલસો પડી ગયો. આ ભાઈ રંગ રહી ગયો. કોઈ રિધમની ટીમે આપી હતી ટોપી, તો અમે સાચવી લીધી એમની ટોપી અને ભાઈ લગ્ન ગીતની અંદર પણ કાર્યક્રમ પૂરો કરી અને પછી સાંજના સમયે પહોંચી ગયો હું ઘંટી ચાલુ કરવાના સમયે ઘરે.